પાટણ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો મિશ્ર ઋતુઓનો અનુભવ કરી રહ્યા છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડીના કારણે લોકોમાં વાયરલ ઇન્ફેક્શનનો ફેલાવો વધ્યો છે. શહેરની સરકારી હોસ્પિટલમાં દરરોજ 500 થી વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. હવામાન વિભાગે તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે. બપોર સુધી સૂર્યનો તાપ વધુ રહે છે. સાંજ પડતાની સાથે જ ઠંડી શરૂ થઈ જાય છે. આ કારણે લોકોમાં શરદી, ખાંસી અને તાવના કેસો વધ્યા છે. પાટણની જનરલ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 મહિનામાં કુલ 16,181 દર્દીઓએ સારવાર લીધી છે, જેમાં 11,728 નવા દર્દીઓ અને 4,453 જેટલા જૂના દર્દીઓનો સમાવેશ થાય છે. સિવિલ હોસ્પિટલમાં શરદી, ખાંસી, તાવ અને ઝાડા ઉલટીના 1,206 કેસો નોંધાયા છે. મિશ્ર ઋતુની અસરને કારણે સિવિલ હોસ્પિટલના ઇન્ડોર વિભાગમાં પણ દર્દીઓની સંખ્યા વધી છે. ડોક્ટરોના મતે આ સમયે લોકોએ પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સાવચેતી રાખવા માટે લીંબુ પાણીનું સેવન, બહારના તળેલા ફરસાણ, ફાસ્ટ ફૂડ ન આરોગવા અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓએ સમયસરની સારવાર લેવા માટે જણાવ્યું હતું. પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે. જો આ પ્રયાસ આપને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં. ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે, તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો.